સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મક તરફ વળ્યા હોય તેમ લાજપોર જેલના કેદીઓએ 26,000થી વધુ પુસ્તકોનું વાંચન કર્યું છે, જેમાં સૌથી વધુ ધાર્મિક, મોટિવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકો કેદીઓએ વાંચ્યા છે. સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મક તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે લાજપોર જેલમાં બંધ કેદીઓએ 26,000થી વધુ પુસ્તકોનું વાંચન કર્યું છે, જેમાં ધાર્મિક, મોટિવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકોની કેદીઓમાં સૌથી વધારે માંગ કરી છે. 2 વર્ષ અગાઉ લાઇબ્રેરીમાંથી મહિને 800 પુસ્તકો ઇસ્યુ થતા હતા, જે આજે 2,200 થઈ ગયા છે. કેદીઓ પુસ્તક વાંચીને અન્ય કેદીને પુસ્તક વાંચવા માટે પ્રેરણા આપી રહ્યા છે. કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેના રેકોર્ડ પણ બને છે. જેને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરી પણ છે. પુસ્તકો થકી કેદીઓને માનસ પરિવર્તન કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ગુનેગારો સુધરીને સારું જીવન તરફ આવે છે તે માટેનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેમાં લાજપોર જેલમાં વર્ષ 2022માં 9,600, 2023માં 24,000 અને 2024માં 26,000ની વધુ પુસ્તકોનું કેદીઓએ વાંચન કર્યું છે. કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે. એના જ એક ભાગરૂપે અત્યારે લાઇબ્રેરી છે, તેમાં 18,000થી વધારે પુસ્તકો છે. જે બંદીવાનો નવા આવતા હોય વત્તા જૂના જે બંદીવાનો છે, એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ, જેમ કે યોગા, મેડિટેશન, સ્કૂલ, લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે. ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત કરીએ. અમારી પાસે 18,000થી વધારે પુસ્તકો છે અને 7 લેંગ્વેજમાં છે: ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, આ ઉપરાંત બીજી પુસ્તકો અવેલેબલ છે. તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે. કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે, હોય છે, કયા પ્રકારનું વાંચન કરે છે, એ પણ અમે ટ્રેક રેકોર્ડ રાખીએ. ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે, તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને એમને પ્રોત્સાહિત કર્યા છે અને એના કારણે તો સમય એમનો પસાર થાય છે. બીજી વસ્તુ, માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે. એ એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી નીવડી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ આવે છે. આપનું નામ? મારું નામ અશોકસિંહ જોરુભા વાઘેલા. અશોકભાઈ, ક્યાં છો અને શું સજા હતી અને અત્યારે કઈ રીતના તમે વાંચી કરી? હું અત્યારે લાજપોર મધ્યસ્થ જેલમાં છું અને છેલ્લા 302ની અંદર છેલ્લા 14 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છું. કઈ કઈ પુસ્તક વાંચો છો અને કેટલું તમારા જીવનનું પરિવર્તન આવ્યું છે? મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા તો ભાગવદ્ ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય, તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વત્તા અમારું પરિવર્તન પણ અમને ઘણું બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે હવે ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે. સમાજની અંદર બધા માણસો, આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ. આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાની ભૂલ થઈ ગયેલી છે એવો ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં. એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે. અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે.